નર્મદેહર આજે આપણે વડોદરા શહેરથી 85 કિલોમીટરની દૂરી પર આવેલી ઉત્તરવાહિની પંચકોશી માં નર્મદા પરિક્રમા કરવા જવા પરિક્રમાનો પ્રારંભ 29 માર્ચ ફાગણ વદ અમાસથી શરૂ થઈ 27 એપ્રિલ ચૈત્રવદ અમાસ સુધી ચાલનાર યાત્રાનો રૂટ 18 થી 20 કિલોમીટરનો છે અને નર્મદા કિનારે 14 થી પણ વધારે પૌરાણિક લિંગોના દર્શન થવાના છે। ભારતમાં એકમાત્ર નર્મદા એક એવી નદી છે જેની ઉત્તરવાહિની અને પંચકોશી એમ બે રીતે પરિક્રમાઓ થાય છે। પૂર્ણ પરિક્રમા એટલે કે માં નર્મદાના ઉદ્ગમન સ્થાનથી સમુદ્રમાં સંગમ સ્થાન સુધી અને ત્યાંથી ઉદ્ગમન સ્થાન સુધીની 3200 કિલોમીટરની પરિક્રમા, જ્યારે ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા એટલે કે રાજપીપળામાં જ્યાં માં નર્મદાનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે તે પ્રવાહની પરિક્રમા। નદીનો પ્રવાહ જ્યારે ઉત્તર તરફ વહે છે એક ક્ષેત્રમાં ત્યારે તેની પવિત્રતા ઘણી જ વધી જાય છે। જેમ કે ગંગોત્રીથી નીકળતી ગંગા જ્યારે ઉત્તરમાં કાશી તરફ વહે છે એટલે કાશીમાં ગંગાનું ઘણું જ મહત્વ છે અને અલૌકિક છે। આ જ રીતે નર્મદાનો પ્રવાહ રાજપીપળા પાસે આવેલા રામપુરા ગામથી તિલકવાડા સુધી ઉત્તર તરફ વહે છે એટલે આ સ્થળેથી નર્મદા નદીની ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે અને ઉત્તરવાહી પરિક્રમા એટલે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદાની પરિક્રમા કરવાથી સંપૂર્ણ પરિક્રમા કર્યાનું ફળ મળે છે। તો રીલ શેર કરી કમેન્ટમાં નર્મદે હર જરૂરથી લખી